जरा खुशबू जरा झांकर, जरा खुशबू जरा झांकर, जरा अजवास लाव्यो छू હું ગુજરાતી ગઝલ માટે, હું ગુજરાતી ગઝલ માટે દીવાને ખાસ લાવ્યો છું. જરા ખુશબુ જરા ઝાંખર, જરા અજવાસ લાવ્યો છું. श्वास लाव्यो छू. तमन्ना आभनी पर હું તો કેવળ શ્વાસ લાવ્યો છું. કદી ખૂટે નહીં, કદી ખૂટે નહીં એવો વિરોધાભાસ લાવ્યો છું. जरा खुशबू जरा झांकर, जरा अजवास लाव्यो છું. प्रबल पुरुषार्थ हाथ चालाकी નથી હોતો. પ્રબળ પુરુષાર્થ કોઈ હાથ ચાલાકી નથી હોતો. હું ધસ મસ્તી ન દેના, હું ધસ મસ્તી ન દેના વેણનો विश्वास लाव्यो છું. जरा खुशबू जरा झांकर, जरा अजवास लाव्यो છું. તમે કલદાર કાયા કીર્તિ કે કુવત લઈ આવો. તમે કલદાર કાયા કીર્તિ કે કુવત લઈ આવો. સ્મશાનોની અચલ ભૂમિનું અટ્ટહાસ લાવ્યો છું. જરા ખુશબુ જરા ઝાંખર, જરા ખુશબુ જરા ઝાંખર, જરા અજવાસ લાવ્યો છું. હું ગુજરાતી ગઝલ માટે, હું ગુજરાતી ગઝલ માટે દીવાને ખાસ લાવ્યો છું. જરા ખુશબુ જરા ઝાંખર, જરા અજવાસ લાવ્યો છું. હેમેન શાહ એક એવા ગઝલકાર જેની ગઝલોમાં ગઝલિયત પણ છે અને કાવ્યત્વ પણ છે. કેટલાક ઉડતા નિરીક્ષણો કરું છું. પહેલું કે હેમેનની ગઝલોમાં સપાટ બયાની નથી, એટલે કેવળ વિધાનાત્મક થઈને રહી નથી જતી. એ શું કરે છે કે
વ્યંજના અથવા સંકેતથી પણ વાત કરે છે, ક્યારેક રૂપક અને પ્રતીકો પણ વાપરે છે. એનો એક જૂનો શેર યાદ આવે છે કે રથ કરે વીંટી સરે ખિલ્લા ખૂંપે ગોળી ચલે હો અલગ રીતે છતાં પ્રત્યેક યુગે શાપિત છીએ. જુઓ કેટલા પ્રાચીન કાળથી માંડીને આજ સુધીના પ્રસંગો એણે બે જ મિશ્રામાં વણી લીધા છે. બીજું, હેમેનનો તમે શેર લેશો તો એમાં સંવાદિતા મળશે, એટલે વાબસ્તગીનો ગુણ, એટલે કે એનું પ્રત્યેક પદ કે પ્રત્યેક શબ્દ કે ક્રિયાપદ એકમેકની સાથે સુસંગત હશે. વળી હેમેનને પ્રથમથી જ આજે 700 વર્ષની ઉર્દુ ગઝલની પરંપરા છે કે 125 વર્ષની ગુજરાતી ગઝલની પરંપરા છે. એમાં જે પ્રેમીની જ બોલીનો આગ્રહ કે પ્રેમીનો સંવાદ એને ગમતું નથી. એનું એમ માનવું છે કે આપણે જો આજ અપનાવીશું તો સેંકડો વર્ષો પછી ગઝલને એક ડગલું આગળ કેમ લઈ જઈશું. એટલે કદાચ 1975ની આસપાસ આરંભની ગઝલમાં એણે એક એવો શેર કહ્યો છે કે જો ગયા ગુજરેલા પ્રેમીને જ હક આધીન છે. એમાં એક શબ્દ આવે છે તોહીન, એટલે અપમાન. જો ગયા ગુજરેલા પ્રેમીને જ હક આધીન છે તો ગઝલિયા સલ્તનતની આ બડી તોહીન છે. અને હા, એ સભારંજની એટલે ફક્ત મનોરંજન માટે તાળીઓ ઉઘરાવવા હેમેન કદી શેર કહેતો નથી. એ ચબરાકી ભર્યા શેર કહેતો નથી. કાફિયાબાજી એટલે પ્રાસ વડે, શબ્દ ચાતુર્ય વડે આંજી નાખવાનો પ્રયાસ કરતો નથી. એની પ્રારંભની ગઝલનો એક બીજો શેર યાદ આવે છે જે એની ફિલસૂફી અથવા એની માન્યતાનો એમાં સંદેશ છે કે અધોગામી ગાડરિયા વહેણોની સામે રહી છે મને દુશ્મનાવટ હંમેશા. અધોગામી ગાડરિયા વહેણોની સામે રહી છે મને દુશ્મનાવટ હંમેશા. પ્રવાહોમાં ખેંચાઈ જવાને બદલે જવાનું મેં રાખ્યું ઉપરવટ હંમેશા. એણે ગઝલની સાથોસાથ વિપુલ માત્રામાં ત્રિપદી લખી છે. જ્યારે એણે ત્રિપદી લખવાની શરૂઆત કરી ત્યારે મને યાદ છે અમૃત ઘાયલે એને પોસ્ટકાર્ડ લખીને પોતાનો હરખ વ્યક્ત કર્યો હતો કે આયુષ્માન ભવ અને આવી સુંદર ત્રિપદીઓ લખતો રહેજે. તો આવા હેમેન શાહ અને એને પહેલાં રજૂ કરે છે ગઝલકાર, નાટ્યકાર રઈશ મણિયાર. જરા ખુશ્બુ જરા ઝાકળ જરા અજવાસ લાવ્યો છું, કે જરા ખુશ્બુ જરા ઝાકળ જરા અજવાસ લાવ્યો છું. હું ગુજરાતી ગઝલ માટે દીવાને ખાસ લાવ્યો છું. ગુજરાતી ગઝલની કેટલી મહેફિલો તમે ડૉક્ટર હેમેન શાહના આ શેરથી શરૂ થયેલી જોઈ હશે. સંચાલક આ શેરથી શરૂઆત કરે અને એક અદબી આબોહવા સર્જાઈ જાય, મુશાયરાનો એક માહોલ રચાઈ જાય. તો મહેફિલોની શાન બનેલ આ મતલાના રચયિતા ડૉક્ટર હેમેન શાહ પોતાના બીજા એક મતલામાં એમ કહે છે કે તે દોસ્ત હવે સંભળાવ ગઝલ બહુ એકલવાયુ લાગે છે. તો દોસ્ત હવે સંભળાવ ગઝલ બહુ એકલવાયુ લાગે છે. લે મુખ હથેળી પર મલમલ, લે મુખ હથેળી પર મખમલ, બહુ એકલવાયુ લાગે છે. તો આ મતલા પણ એટલો જ લોકપ્રિય છે. તો એકાંતથી લઈને મહેફિલ સુધીની આ કાવ્ય રચનાની સફરમાં જેમના અમુક શેરો તો સુભાષિતની કક્ષાએ લોકપ્રિય થઈ ગયા છે એવા ડૉક્ટર હેમેન શાહ વિશે આજે મારે વાત કરવાની છે. હેમેનભાઈ મારા અંગત મિત્ર છે, એટલે ડૉક્ટર હેમેન શાહ વિશે બિનઅંગતપણે વાત કરવી એ જરા મુશ્કેલ છે, પણ એ બહુ જરૂરી છે. સમકાલીનો વિશેના આપણા અભિપ્રાયો કાલીનની નીચે રાખી મૂકીએ એ પણ ઠીક નથી. ખાસ કરીને આપણા સમયના નોંધપાત્ર અવાજો વિશે ભવિષ્ય તો વાત જ્યારે કરશે ત્યારે કરશે,
પણ વર્તમાને પણ એના વિશે બોલવું જોઈએ. તો કવિ હેમેન શાહ અને કવિ ઉદયન ઠક્કર આ બે નામ જોડીમાં લેવાય. બંને આમ તો ડૉક્ટર મુકુલ ચોકસી મારા જે સિનિયર અને મારા ગુરુ અને આમ તો સાથી ડૉક્ટર મુકુલ ચોકસીના પણ સમકાલીન અને મારાથી કદાચ એક પેઢી આગળ ગણાય. પણ એમની સાથે મારો લય એવો મળ્યો કે એ 8-9 વર્ષનો ભેદ તો હવે અમારી દોસ્તી ગણકારતી નથી. તો છેલ્લા 3-4 દાયકાથી અમે ચારેય મંચોના સાથી રહ્યા છીએ. અમારા ગઝલ સર્જનનો શ્રેષ્ઠ સમય આ દાયકાઓ અમે સાથે પસાર કર્યા છે. સારી અને નરસી કવિતાઓ વિશે અમારા અભિપ્રાયો મળતા આવે છે. એટલે જ્યારે પણ હેમેન ઉદયનની જોડી સાથે ગોષ્ઠી કરવાની મને તક મળી છે એને મેં મારા જીવનની ઉપલબ્ધિ ગણી છે. મારા પ્રિય શેરો વિશે મેં ઘણીવાર લખીને વાત કરી છે, ઘણીવાર બોલીને વાત કરી છે. ત્યારે તમે જોયું હશે કે એમાં હેમેન અને ઉદયનના શેરો અચૂક હોય. શેરિયત વિશે વક્તવ્ય આપવું, લેખ લખવું કે કોઈ શિબિર કરવું, ત્યારે પણ આ બંને મિત્રોના શેરો ટાંક્યા વગર હું વાત કરી શકતો નથી. કોઈ આને જો પક્ષપાત ગણે તો બચાવમાં મારે એટલું જ કહેવાનું છે કે હમ સુખન ફેમ હૈ, ગાલિબ કે તરફદાર નહીં હૈ. હમ સુખન ફેમ હૈ, ગાલિબ કે તરફદાર નહીં હૈ. તો હેમેન શાહ પર, એમની ગઝલો પર ફોકસ કરીએ. હેમેન શાહ ગુજરાતી ગઝલના વર્તમાન સમયનું એક જ્વલંત અને દૈદીપ્યમાન નામ. આજના સેલ્ફ પબ્લિસિટી અને સેલ્ફ પબ્લિકેશનના જમાનામાં સારા નરસા કવિઓ આપણને ઇનબોક્સમાં અને સોશિયલ મીડિયા પર ધોધમાર આપણી ઉપર વરસતા હોય ત્યારે ભાવક તરીકે આપમેળે પોતાની મહેનતથી સારી કવિતા સુધી પહોંચવાની આપણી ધધક પર એની અવળી અસર પડી છે. આપણી ભાવયત્રી પ્રતિભા, ભાવક તરીકેની આપણી જે પ્રતિભા છે એની ઉદાસીનતાને કારણે કદાચ આજનો આ જે સમય છે, આજની આ હોડની અને દોડની દુનિયામાં હેમેન શાહ જેવા કવિનું નામ કદાચ થોડું પાછળ ધકેલાયેલું લાગે તો એ આપણી કમનસીબી છે. હેમેન એના તબીબી વ્યવસાયના કારણે કદાચ પોતાની કાવ્ય પ્રવૃત્તિનો વ્યાપ મર્યાદિત રાખે છે. એ પણ એક કારણ હશે, બીજા પણ કારણો હશે. પણ અફસોસ સાથે કહેવું પડે કે વર્તમાન સમયના આ મોખરાના શાયરની રચના હજુ યોગ્ય રીતે મને એમ લાગે છે કે ભાવકો સુધી પહોંચી નથી. પણ એ નુકસાન ડૉક્ટર હેમેન શાહનું એકલાનું નથી, એ નુકસાન ગુજરાતી ગઝલનું પણ એટલું જ છે. તો એ કવિ વાસ્તવિકતાના સ્વીકાર અને આશાના સમન્વય સાથે કહે છે કે દરરોજ અંધકારનો પ્રચાર થાય છે, દરરોજ અંધકારનો પ્રચાર થાય છે, તો પણ અજાયબી છે કે સવાર થાય છે. દરરોજ અંધકારનો પ્રચાર થાય છે તો પણ અજાયબી છે કે સવાર થાય છે. અને જંગલનો કાયદો બધે જ છે અમલમહી, કે જંગલનો કાયદો બધે જ છે અમલમહી. જેની ગતિ હો મંદ એ શિકાર થાય છે, જેની ગતિ હો મંદ એ શિકાર થાય છે. અને ખડકો ઘસાઈ જાય છે અહીંયા વખત જતા, કે ખડકો ઘસાઈ જાય છે અહીં વખત જતા. મારી ગઝલ વિશે મને વિચાર થાય છે, કે મારી ગઝલ વિશે મને વિચાર થાય છે. જ્યાં ખડકો ઘસાઈ જતા હોય ત્યાં આપણી સર્જકતા, આપણા સર્જનો, એનું આયુષ્ય કેટલું, એવો પ્રશ્ન થાય. પણ મને લાગે છે કે આ કવિ અત્યારે જેટલા પોખાય છે એટલા આવનારા સમયમાં વધુ પોખાશે. ડૉક્ટર હેમેન શાહની કાવ્યબાનીનો એક છેડો જનાબ શૂન્ય પાલનપુરી અને અમૃત ઘાયલ જેવા શાયરો સાથે પણ જોડાયેલો છે. ઉદાહરણ જોઈએ, એક ગઝલ એમની શૂન્ય સાહેબના રંગમાં હોય એમ લાગે આપણને કે મુફલિસની વાત છે કે સિકંદરની વાત છે. મુફલિસની વાત છે, નીચે નામ ના લખ્યું હોય તો આપણને એમ લાગે કે શૂન્ય પાલનપુરીની ગઝલ છે. મુફલિસની વાત છે કે સિકંદરની વાત છે, અંતે બહારના જ કલેવરની વાત છે. મુફલિસની વાત છે, મુફલિસની વાત છે કે સિકંદરની વાત છે, અંતે બહારના જ કલેવરની વાત છે. ને દાવા દલીલ માફી ખુલાસાનું કામ શું, કે દાવા દલીલ માફી ખુલાસાનું કામ શું. પ્રેમી છીએ અમે ને પરસ્પરની વાત છે, કે દાવા દલીલ માફી ખુલાસાનું કામ શું. પ્રેમી છીએ અમે ને પરસ્પરની વાત છે. અને જીવન સમજવું હોય તો ક્ષણનો ખ્યાલ કર, જીવન સમજવું હોય તો ક્ષણનો ખ્યાલ કર. ટીપાની વાત એ જ સમંદરની વાત છે. તો પરંપરાની સાથે આવો અનુબંધ રાખનાર કવિ પાછા વળી એમ પણ કહે છે કે એક પણ તૈયાર કેડી ના ગમી. એક શેરમાં એ કહે છે, ગઝલના શેરમાં, કે એક પણ તૈયાર કેડી ના ગમી ત્યારથી યાત્રા શરૂ શાયદ થઈ. જ્યારે કોઈ પણ તૈયાર રસ્તો તમને ન ગમે ત્યારે તમારી યાત્રાની ખરી શરૂઆત થાય છે. તો હેમેન સાહેબના લાખ ટુકડા કાચના એ કાવ્યસંગ્રહના આમુખમાં લખે છે પ્રસ્તાવનામાં પોતાની, કે હું કશા સાથે સંપૂર્ણપણે સહમત નથી. આ એક જ કારણ કવિતા લખવા માટે પૂરતું છે. તો આ જે ઉફરો મિજાજ છે, જે વિફરેલો મિજાજ છે, એ શાયરને જન્મ આપે છે. કોઈ પણ સારો કવિ, સારો સિદ્ધહસ્ત શાયર પહેલાં પરંપરાને સમજે છે, એને અનુસરે છે,
અને પછી એમાંથી કશુંક નવું નિપજાવે છે. કવિ ગઝલના શેરના 2 મિસરા 2 જ પંક્તિની સંકળાશમાં ક્યારેક મૂંઝારો પણ અનુભવે. એમ થાય કે આ 2 લીટીમાં શું કરવાનું. ગાલિબે તો કહ્યું હતું કે બકદરે શોક નહીં ઝરફે તંગ નાએ ગઝલ, બકદરે શોક નહીં ઝરફે તંગ નાએ ગઝલ, कुछ और चाहिए वुसअत मेरी बया के लिए, मेरे बया के लिए. તો કવિ કહે છે કે શેરની પંક્તિનું 2 ઓરડાના મકાન જેવું બંધારણ મને અકળાવનારું લાગે છે. મારે જે વાત કહેવી છે એ વાત કહેવા માટે મને જરા વધારે મોકળાશ જોઈએ છે. તો શાયરની આ મૂંઝવણનો ઉકેલ કાઢતા હોય એમ કવિ હેમેન શાહ ક્યારેક 3જી પંક્તિની ઓસરીમાં ખેલવા નીકળે છે ત્યારે ત્રિપદી સર્જાય છે. આ ત્રિપદી એક એવું સ્વરૂપ છે જેમાં પહેલી અને ત્રીજી લીટીમાં પ્રાસ હોય છે. તો એમની એક ત્રિપદી સાંભળો. પાનખરમાં નિર્વસન થઈ જાઉં છું. ખૂબ ઘણી બધી ત્રિપદીઓ એમણે લખી છે, એમાંથી 2 સંભળાવીશ તમને. કે પાનખરમાં નિર્વસન થઈ જાઉં છું, નિર્વસન વસ્ત્ર વગરનો, પાનખરમાં નિર્વસન થઈ જાઉં છું, જૂની સઘળી માન્યતા સરકી જતા, કે જૂની સઘળી માન્યતા સરકી જતા દર વસંતે અદ્યતન થઈ જાઉં છું, દર વસંતે અદ્યતન થઈ જાઉં છું. તો કેટલી મજાની વાત આ પ્રકૃતિના ચિત્રની અંદર કવિએ કરી છે. આમ તો હાઇકુની જેમ આ ત્રિપદીઓમાં પણ એમણે મોટે ભાગે પ્રકૃતિના ચિત્રો જ દોર્યા છે, પણ એમાંય કવિ ગજબનું નાવીન્ય અને ગજબની ચોટ લઈને આવે છે. બીજી એક ત્રિપદીમાં કહે છે કે કાબિલે તારીફ સૂરજની ધગસ, કાબિલે તારીફ સૂરજની ધગસ, કે જિંદગી હરી ગયેલા પાસ પણ એ કરે નૂતન દિવસની પેશકશ. કે કાબિલે તારીફ સૂરજની ધગસ, જિંદગી હરી ગયેલા પાસ પણ એ કરે નૂતન દિવસની પેશકશ. તો આ આધુનિકતા હતી. એ પરંપરા દ્વારા કેવી રીતે પોંખાય એની વાત કરું તમને. નવનીત સમર્પણમાં જ્યારે આ ત્રિપદીઓ છપાયેલી એ અમૃત ઘાયલના વાંચવામાં આવી અને એ એમને હેમેનને પત્ર લખી છે. સમય પત્રોનો હતો, ફેસબુક પર લડવાનો સમય નહોતો. તો અમૃત ઘાયલ એમને પત્ર લખે છે કે પ્રિય હેમેન, મારી દાદ મનોમન રાખવું એટલો હું કંજૂસ નથી. ઘાયલ સાહેબ લખે છે મારી દાદ મનોમન રાખવું એટલો હું કંજૂસ નથી. ત્રિપદીઓ સરસ છે, એક નવા નક્કોર ઉન્મેષનો આવિષ્કાર પ્રગટ કરે છે. એની ચોટમાં એ આ ત્રિપદીઓ રૂબાઈ જેટલી જ સચોટ છે. તો આવું ઘાયલ સાહેબે જેમના માટે કહ્યું. 1980 થી 1988 દરમિયાન લખાયેલી એમની ગઝલો, એમના પહેલા સંગ્રહમાં ક ખ કે ક, આવું મજાનું નામ, ક ખ કે ગ, એ નામના ગઝલ સંગ્રહમાં, એક કાવ્ય સંગ્રહમાં સચવાઈ છે. ગઝલ છે એમાં એક કે આમ શાને આપણું અડબંગ ખાતું હોય છે, આમ શાને આપણું અડબંગ ખાતું હોય છે, એક જીવન કેટલા સ્તર પર જીવાતું હોય છે, ને જન્મની મુખપૃષ્ઠ જેવી સનસનાટી હોય છે, કે જન્મની મુખપૃષ્ઠ જેવી સનસનાટી હોય છે, ને ક્યાંક નીચે નોંધમાં મૃત્યુ મુકાતું હોય છે, કે ક્યાંક નીચે નોંધમાં મૃત્યુ મુકાતું હોય છે. અને આ જ ગઝલમાં એમનો એક શેર ખૂબ લોકપ્રિય થયો કે ચાહવામાં હૂંફ છે કેવળ અમુક માત્રા સુધી, કે ચાહવામાં હૂંફ છે કેવળ અમુક માત્રા સુધી, એ પછી તો માત્ર આડેધડ દજાતું હોય છે. કે ચાહવામાં હૂંફ છે કેવળ અમુક માત્રા સુધી, એ પછી તો માત્ર આડેધડ દજાતું હોય છે. તો રમલ છંદમાં આવી રચના આપનાર કવિ ખફીફ છંદની નાની બહેરમાં પણ ખીલી ઉઠે છે. કહે છે કે ટેકરી પરનું સ્થાન ચીંધે છે, ટેકરી લક્ષ્ય કે ટેકરી પરનું સ્થાન ચીંધે છે, પથ ન કંઈ દરમિયાન ચીંધે છે. ટેકરી પરનું સ્થાન ચીંધે છે, પથ ન કંઈ દરમિયાન ચીંધે છે, ને ફક્ત હોહા કરે સમસ્યા પર, કે ફક્ત હોહા કરે સમસ્યા પર. કોણ અહીંયા નિદાન ચીંધે છે, કે કોણ અહીંયા નિદાન ચીંધે છે, ને જ્યાં કવિ જીવ્યો ઘોર એકલતા. શેર જોજો, મજાનો શેર છે. કહે છે કે જ્યાં કવિ જીવ્યો ઘોર એકલતા, પર્યટક એ મકાન ચીંધે છે. કે જ્યાં એ મૃત્યુ પછી એ સ્થળ જોવાલાયક બને છે, કે જ્યાં કવિ જીવ્યો ઘોર એકલતા, પર્યટક એ મકાન ચીંધે છે. જેનું જીવન રણ હોય એના મરણ પછી દુનિયા એના સ્મરણની કદર કરે છે. ત્યારે કવિ કહે છે કે જ્યાં કવિ જીવ્યો ઘોર એકલતા, પર્યટક એ મકાન ચીંધે છે. અને બીજા એક શેરમાં કવિ કદાચ આવા જ કોઈ મકાનની 2 બારીઓ વિશે વાત કરીને આખા જીવનના વ્યાપને આવરી લે છે. કે આ તરફ દરિયો, બાગ ને યુવતી, એક બારીમાંથી કયું દ્રશ્ય દેખાય છે, બીજીમાંથી કયું દેખાય છે. બહુ મજાનો શેર છે. કવિ કહે છે કે આ તરફ દરિયો, બાગ ને યુવતી, પેલી બારી સ્મશાન ચીંધે છે. કે આ તરફ દરિયો, બાગ ને યુવતી, પેલી બારી સ્મશાન ચીંધે છે. તો ઓછા શબ્દોમાં આવી ગહન વાત લઈને આવતા શેરો દાદના મોહતાજ નથી. એમની હસ્તી, આ શેરોની હસ્તી કદાચ આ કાવ્ય સંગ્રહના પાનાઓની વચ્ચે છુપાયેલી રહે તો પણ એમનું આયુષ્ય વર્તમાનની તડક ભડક કરતાં ખૂબ લાંબુ હોય છે. ફરી ભવિષ્યના કોઈ અભ્યાસુઓ આવા રસસ્થાનો શોધી જ કાઢશે. તો આવી પ્રભાવક શરૂઆતથી તરત જ હરીન્દ્ર દવે, પીઢ દિગ્ગજ કવિ, મૂર્ધન્ય કવિ હરીન્દ્ર દવેનું ધ્યાન ડૉક્ટર હેમેન શાહ તરફ
ખેંચાયું અને એમણે લખ્યું કે નવી પેઢીના 2-4 કવિઓએ ગઝલના સ્વરૂપની ગંભીર રીતે સાધના કરી છે. હેમેનનું આ કવિઓમાં સ્થાન છે. ગઝલમાં વિચાર અને અભિવ્યક્તિ બંનેની મજા છે. આવું હરેન્દ્રભાઈ કહે છે કે એકનો એક વિચાર અનોખી અભિવ્યક્તિથી પણ દીપી ઉઠે અને પારંપરિક શૈલીની રજૂઆત નવા વિચારના સ્પર્શ માત્રથી પણ ચમકી શકે. એટલે હરેન્દ્રભાઈ એમ કહે છે કે વિચાર જૂનો હોય પણ અભિવ્યક્તિ નવી હોય, અથવા અભિવ્યક્તિની શૈલી જૂની હોય પણ વિચાર નવો હોય, તો હેમેન આ બંને કમાલ કરી શકે છે. પરંપરા અને આધુનિકતાની વચ્ચે પોતાનો આગવો મુકામ બનાવીને નિસ્બત કંસન કે યુગ ચેતનાથી અલિપ્તતા સેવ્યા વગર ડૉક્ટર હેમેન શાહ ક્યારેક તો દુષ્યંત કુમારની કક્ષાના શ્રેષ્ઠ શેરો સાથે શોભી ઉઠે, દીપી ઉઠે, એની સાથે બેસી શકે એવા શેરો આપે છે. જેમ કે રસ્તે રસ્તે શઠ ઊભા છે, કે રસ્તે રસ્તે શઠ ઊભા છે, મંદિર મસ્જિદ મઠ ઊભા છે, ને પાણી લઈને હઠ ઊભા છે, ખેતર સુખા ભટ્ટ ઊભા છે. કે રસ્તે રસ્તે શઠ ઊભા છે, મંદિર મસ્જિદ મઠ ઊભા છે, પાણી લઈને હઠ ઊભા છે, ને ખેતર સુખા ભટ્ટ ઊભા છે, ને પ્રશ્ન હજી તો એક જ ઉકળ્યો, કે પ્રશ્ન હજી તો એક જ ઉકળ્યો, 364 ઊભા છે. તો હેમેન શાહના પ્રથમ સંગ્રહમાં રોમાંચ, નિર્બંધ કલ્પના વિહાર અને પ્રયોગશીલતા ઉડીને આંખે વળગે છે. એમના પહેલા સંગ્રહનું આ એક લક્ષણ છે, રોમાંચ અને કલ્પના, નિર્બંધ, કોઈ જાતના સંયમ વગરની કલ્પનાઓ, કવિતામાં પહેલી જ વાર આવે એવી કલ્પનાઓ, પ્રયોગશીલતા. આધુનિક ગઝલનું જે મનોહારી સ્વરૂપ રમેશ પારેખ, મનોજ ખંડેરિયા, ડૉક્ટર ચીનુ મોદી, જવાહર બક્ષી જેવા દિગ્ગજ ગઝલકારો દ્વારા સર્જાયું, એ સ્વરૂપને ડૉક્ટર હેમેન શાહ અને ડૉક્ટર મુકુલ ચોકસી, આ બે મૌલિક અવાજો પોતાની રીતે આ દાયકામાં, ખાસ કરીને 1975 થી 85ના સમયગાળામાં ગઝલને જો કોઈ 2 કદમ આગળ લઈ ગયું હોય તો આ 2 કવિઓના નામ એમાં લેવા પડે. અલબત્ત બીજા ઘણા બધા નામો લઈ શકાય, પણ આ વક્તવ્યની મર્યાદાની અંદર હું આ વાત કરું છું કે અભિવ્યક્તિ અને નાવીન્યની દ્રષ્ટિએ આ બંને શાયરોના એ દાયકાના સર્જનને એક સાથે મૂકીને જોઈ શકાય એમ છે. ગુજરાતી ગઝલે 1975 થી 85 દરમિયાન જે રથમાં પ્રવાસ કર્યો, એ રથના આ 2 શક્તિશાળી તુરગ હતા એમ હું કહીશ. તો પછી શરૂ થયો ડૉક્ટર હેમેન શાહની સર્જકતાનો બીજો તબક્કો. 1988 થી લઈને 1998 સુધી લખાયેલી ગઝલોનો એમનો બીજો સંગ્રહ લાખ ટુકડા કાચના, એ શીર્ષકથી પ્રગટ થયો. ડૉક્ટર હેમેન શાહ પોતાના બીજા સંગ્રહમાં ગઝલના સ્વરૂપ સંદર્ભે વધુ ચુસ્ત થાય છે. પ્રયોગશીલતા એમની 2 દ્વારા જેટલી ઓછી થાય છે. કવિ પોતાની ગઝલની બાનીનો કાયાકલ્પ કરીને શેરિયતને હવે વધુ માંજે છે. અને ડૉક્ટર હેમેન શાહ 2.0 વર્ઝન, આજની જો પરિભાષામાં મારે કહેવું હોય તો ડૉક્ટર હેમેન શાહ 2.0 વર્ઝન આપણી સામે આવે છે. તો એની વાત આપણે જારી રાખીશું. વરસાદની મોસમ છે, તો શું લાગે છે વરસાદથી શરૂ કરીએ? આ રમતમાં તો કદી જીતાય નહીં, આ રમતમાં તો કદી જીતાય નહીં, કોઈ કુદરત સાથે સ્પર્ધા થાય નહીં, કોઈ કુદરત સાથે સ્પર્ધા થાય નહીં. એક ટીપા સામે આંસુ આપવું, એક ટીપા સામે આંસુ આપવું, આવું ચોમાસું મને પોસાય નહીં, આવું ચોમાસું મને પોસાય નહીં. બીજું મુક્તક છે. પંખી પાસે આવ્યું, બોલ્યું કાનમાં, પંખી પાસે આવ્યું, બોલ્યું કાનમાં, આ ઋતુ આવી તમારા માનમાં, આ ઋતુ આવી તમારા માનમાં. પૃથ્વીએ પડકાર વાદળને કર્યો, પૃથ્વીએ પડકાર વાદળને કર્યો, પાણી હો તો આવી જા મેદાનમાં, પાણી હો તો આવી જા મેદાનમાં. ગઝલ છે. રાત આખી સળંગ વાગે છે, કાનમાં જલ તરંગ વાગે છે. રાત આખી સળંગ વાગે છે, કાનમાં જલ તરંગ વાગે છે. સુસવાટા અને કડાકાઓ, સુસવાટા અને કડાકાઓ, બંસી સાથે મૃદંગ વાગે છે, બંસી સાથે મૃદંગ વાગે છે. આ તો છાંટા છે, હો તમે પંડિત કે હો હાજી મલંગ વાગે છે. આ તો છાંટા છે, હો તમે પંડિત કે હો હાજી મલંગ વાગે છે. હોય પાણીમાં તીક્ષ્ણતા આવી, હોય પાણીમાં તીક્ષ્ણતા આવી, કંઈક જૂના પ્રસંગ વાગે છે, કંઈક જૂના પ્રસંગ વાગે છે. ક્યાં છે ઉંમર હવે પલળવાની, ક્યાં છે ઉંમર હવે પલળવાની,
વક્ર વર્ષાનો વ્યંગ વાગે છે. વક્ર વર્ષાનો વ્યંગ વાગે છે, રાત આખી સળંગ વાગે છે, કાનમાં જલ તરંગ વાગે છે. બીજી ગઝલ છે. આ કુદરતને રંગબેરંગી કવિતા લખવી ફાવે છે. આ કુદરતને રંગબેરંગી કવિતા લખવી ફાવે છે. ધરતીના લીલા કાગળ પર ઝાડ કશું ટપકાવે છે. ધરતીના લીલા કાગળ પર ઝાડ કશું ટપકાવે છે. વાદળ વચ્ચે ક્ષણભર માટે મેઘધનુષનું ચિત્ર હશે. વાદળ વચ્ચે ક્ષણભર માટે મેઘધનુષનું ચિત્ર હશે. એ જીવનની ફિલસૂફી સુંદર રીતે સમજાવે છે. એ જીવનની ફિલસૂફી સુંદર રીતે સમજાવે છે. આગ જરા ને ખૂબ ધુમાડો, કુદરતમાં પણ એમ બને. આગ જરા ને ખૂબ ધુમાડો, કુદરતમાં પણ એમ બને. નાની સાવ અમસ્તી વીજળી કેવી દાદ પડાવે છે. નાની સાવ અમસ્તી વીજળી કેવી દાદ પડાવે છે. મોસમ એવી છે કે પથ્થર પર પણ કૂણું ઘાસ ઉગે. મોસમ એવી છે કે પથ્થર પર પણ કૂણું ઘાસ ઉગે. એ જોઈ નિષ્ફળ પ્રેમીઓ ભાગ્ય ફરી અજમાવે છે. એ જોઈ નિષ્ફળ પ્રેમીઓ ભાગ્ય ફરી અજમાવે છે. ને છેલ્લો શેર છે. ઊભા રહીને બહાર ઉકેલો આ પાણીના અક્ષરને. ઊભા રહીને બહાર ઉકેલો આ પાણીના અક્ષરને. કોણ મૂરખ વર્ષાની કવિતા પુસ્તકમાં વંચાવે છે. કોણ મૂરખ વર્ષાની કવિતા પુસ્તકમાં વંચાવે છે. ધરતીના લીલા કાગળ પર ઝાડ કશું ટપકાવે છે. થોડીક ત્રિપદીઓ છે. જાણતી હોય છે નદી ભાષા, જાણતી હોય છે નદી ભાષા, આવતી એ ભલે શિખર પરથી, કહેતી દરિયાને તળપદી ભાષા, કહેતી દરિયાને તળપદી ભાષા. શ્રાવણી રાતના 2:30 વાગે, શ્રાવણી રાતના 2:30 વાગે, ઢોલ પર થાપ આપતા ફોરા, ઢોલ પર થાપ આપતા ફોરા, આદિવાસી તિમિર સતત જાગે, આદિવાસી તિમિર સતત જાગે. કેવો વિસ્તાર હોય અર્ણવમાં, અર્ણવ એટલે સમુદ્ર. કેવો વિસ્તાર હોય અર્ણવમાં, વ્યક્ત થવાનો જો સમય આવે, થાય એ મોતીઓના લાઘવમાં, થાય એ મોતીઓના લાઘવમાં. કોણ વરસાદને શકે રોકી, કોણ વરસાદને શકે રોકી, સારું છે હોશિયાર એક ઝરણું, તરજુમો ઝટ કરે છે સમશ્લોકી. સારું છે હોશિયાર એક ઝરણું, તરજુમો ઝટ કરે છે સમશ્લોકી. કે જે વિશ્વનું પુષ્પ એકમ હશે, કે જે વિશ્વનું પુષ્પ એકમ હશે. દિવાલો વગરની નિશાળો મહી, દિવાલો વગરની નિશાળો મહી. સુગંધો જ શિક્ષણનું માધ્યમ હશે, સુગંધો જ શિક્ષણનું માધ્યમ હશે. લીલીછમ જુઓ ફરફરે સાબિતી, લીલીછમ જુઓ ફરફરે સાબિતી. બધા બીજ ક્યાં ક્યાં છુપાયા હશે, બધા બીજ ક્યાં ક્યાં છુપાયા હશે. રજે રજની છે નીરને માહિતી, રજે રજની છે નીરને માહિતી. વહીવટ બધો કોણ નક્કી કરે, વહીવટ બધો કોણ નક્કી કરે. કયું પાન ખરશે કયું બી ફળે, કયો છોડ ક્યારે તરક્કી કરે. કયું પાન ખરશે કયું બી ફળે, કયો છોડ ક્યારે તરક્કી કરે. વહીવટ બધો કોણ નક્કી કરે. સકળ પ્રકૃતિ શું સમર્થન નથી, સકળ પ્રકૃતિ શું સમર્થન નથી. સમયને અનુરૂપ લાવણ્ય હો, સમયને અનુરૂપ લાવણ્ય હો, કળાનું બીજું કંઈ પ્રયોજન નથી. અશ્રુ એકાદ ખુશહાલનું રાખીએ, અશ્રુ એકાદ ખુશહાલનું રાખીએ. માન થોડુંક રૂમાલનું રાખીએ,
માન થોડુંક રૂમાલનું રાખીએ, ક્રોધનું કહેણ કાલે ભલે માનશું, ક્રોધનું કહેણ કાલે ભલે માનશું, વેણ આજે તો બસ વાલનું રાખીએ, વેણ આજે તો બસ વાલનું રાખીએ. કાવ્યની વાત કરવી છે, બેસો કરો. કાવ્યની વાત કરવી છે, બેસો કરો. હોય વ્યવહાર તો કાલનું રાખીએ, હોય વ્યવહાર તો કાલનું રાખીએ. ને ગઝલ છે, આમ શાને આપણું અડબંગ ખાતું હોય છે, આમ શાને આપણું અડબંગ ખાતું હોય છે, એક જીવન કેટલા સ્તર પર જીવાતું હોય છે, એક જીવન કેટલા સ્તર પર જીવાતું હોય છે. આંખ છે તો પાંખ છે એ સત્ય સ્વીકારું છતાં, આંખ છે તો પાંખ છે એ સત્ય સ્વીકારું છતાં, દ્રષ્ટિ વાટે કેટલું અંદર ઘવાતું હોય છે, દ્રષ્ટિ વાટે કેટલું અંદર ઘવાતું હોય છે. ને જન્મની મુખપૃષ્ઠ જેવી સનસનાટી હોય છે, જન્મની મુખપૃષ્ઠ જેવી સનસનાટી હોય છે. ક્યાંક નીચે નોંધમાં મૃત્યુ મુકાતું હોય છે, ક્યાંક નીચે નોંધમાં મૃત્યુ મુકાતું હોય છે. છેલ્લો શેર છે, ચાહવામાં હૂંફ છે કેવળ અમુક માત્રા સુધી, ચાહવામાં હૂંફ છે કેવળ અમુક માત્રા સુધી, એ પછી તો માત્ર આડેધડ દજાતું હોય છે, એ પછી તો માત્ર આડેધડ દજાતું હોય છે. આમ શાને આપણું અડબંગ ખાતું હોય છે. ગઝલ છે, આપણે મિત્રો નથી, થોડા ઘણા પરિચિત છીએ, આપણે મિત્રો નથી, થોડા ઘણા પરિચિત છીએ. બેઉ કાં સરખું વિચારે એ વિશે વિસ્મિત છીએ, બેઉ કાં સરખું વિચારે એ વિશે વિસ્મિત છીએ. ને શેર સાંભળજો, હોય છે સઘળી ક્ષિતિજો ખુશનુમા આભાસ બસ, હોય છે સઘળી ક્ષિતિજો ખુશનુમા આભાસ બસ, કોણ કહે છે કે અમે આ દેહમાં સીમિત છીએ, કોણ કહે છે કે અમે આ દેહમાં સીમિત છીએ. ને શેર છે, આપણે સહચર અરણ્યોના પરંતુ હે સ્વજન, આપણે સહચર અરણ્યોના પરંતુ હે સ્વજન, કાં નિરંતર એકબીજાના વડે ભયભીત છીએ, કાં નિરંતર એકબીજાના વડે ભયભીત છીએ. હું ને તું ક્યારે સમાનાર્થી બની શકશું કહે, હું ને તું ક્યારે સમાનાર્થી બની શકશું કહે. વ્યાકરણ જો માંડીએ તો સર્વદા વિપરીત છીએ, વ્યાકરણ જો માંડીએ તો સર્વદા વિપરીત છીએ. ને છેલ્લો શેર, રથ ગરે વીંટી સરે ખીલા ખૂંપે ગોળી ચલે, રથ ગરે વીંટી સરે ખીલા ખૂંપે ગોળી ચલે, હો અલગ રીતે છતાં પ્રત્યેક યુગે શાપિત છીએ, હો અલગ રીતે છતાં પ્રત્યેક યુગે શાપિત છીએ. આપણે મિત્રો નથી, થોડા ઘણા પરિચિત છીએ. બીજી ગઝલ છે, આ એનો પહેલો શેર અને મતલબ કવિને ઉદ્દેશીને કયો છે. એ કવિ એ ઈશ્વરનો સંદેશવાહક છે, એટલે કહે છે, બોલ નહીં તું આટલો ગદગદ થઈ, બોલ નહીં તું આટલો ગદગદ થઈ, આ તને શોભે નહીં કાસત થઈ, આ તને શોભે નહીં કાસત થઈ. ને શેર સાંભળજો, ભિન્નતા વધતી ગઈ એવી રીતે, ભિન્નતા વધતી ગઈ એવી રીતે, દૂધ સાકર વચ્ચોવચ્ચ સરહદ થઈ, દૂધ સાકર વચ્ચોવચ્ચ સરહદ થઈ. ને આમ નહોતો શ્વાસ લેવાનો સમય, આમ નહોતો શ્વાસ લેવાનો સમય, પૂતળું જ્યારે બન્યો ફુરસત થઈ, પૂતળું જ્યારે બન્યો ફુરસત થઈ. ને છેલ્લો શેર, એક પણ તૈયાર કેડી ના ગમી, એક પણ તૈયાર કેડી ના ગમી, ત્યારથી યાત્રા શરૂ શાયદ થઈ, ત્યારથી યાત્રા શરૂ શાયદ થઈ.
બોલ નહીં તું આટલો ગદગદ થઈ, આ તને શોભે નહીં કાસત થઈ. ગઝલ છે. પ્રથમ ઓસ જેવો જ અવતાર લાગે. ઓસ એટલે ઝાકળ. પ્રથમ ઓસ જેવો જ અવતાર લાગે, પછી રંગ સગળા લગાતાર લાગે. પછી રંગ સગળા લગાતાર લાગે. શેર છે. સમય તો ઘણો લાગશે ઉન્નતિમાં, સમય તો ઘણો લાગશે ઉન્નતિમાં, નીચે આવવામાં નહીં વાર લાગે. નીચે આવવામાં નહીં વાર લાગે. ને કશું સંઘરે કોઈ ક્યાં પ્રકૃતિમાં, કશું સંઘરે કોઈ ક્યાં પ્રકૃતિમાં, સુમનને, સુમન એટલે ફૂલ, સુમનને સુગંધોનો પણ ભાર લાગે. સુમનને સુગંધોનો પણ ભાર લાગે. ને છેલ્લો શેર. રહો ચૂપ ત્યાં લગ રહે દર્દ અંગત. રહો ચૂપ ત્યાં લગ રહે દર્દ અંગત, કરો વ્યક્ત તો સૌનો અધિકાર લાગે. કરો વ્યક્ત તો સૌનો અધિકાર લાગે. પ્રથમ ઓસ જેવો જ અવતાર લાગે, પછી રંગ સગળા લગાતાર લાગે. ગઝલ છે. રસ્તે રસ્તે શઠ ઊભા છે. રસ્તે રસ્તે શઠ ઊભા છે. મંદિર મસ્જિદ મઠ ઊભા છે. મંદિર મસ્જિદ મઠ ઊભા છે. પાણી લઈને હઠ ઊભા છે. પાણી લઈને હઠ ઊભા છે. ખેતર સૂકા ભટ્ટ ઊભા છે. ખેતર સૂકા ભટ્ટ ઊભા છે. કાચા લીલા પાન ખરે છે. કાચા લીલા પાન ખરે છે. ઠૂંઠા સાવ જરઠ ઊભા છે. ઠૂંઠા સાવ જરઠ ઊભા છે. કોઈ ફરકતું ચકલું ક્યાં છે? કોઈ ફરકતું ચકલું ક્યાં છે? લોકો હકડે ઠઠ ઊભા છે. લોકો હકડે ઠઠ ઊભા છે. છેલ્લો શેર છે. પ્રશ્ન હજી તો એક જ ઉકલ્યો. પ્રશ્ન હજી તો એક જ ઉકલ્યો. 364 ઊભા છે. 364 ઊભા છે. રસ્તે રસ્તે શઠ ઊભા છે. મંદિર મસ્જિદ મઠ ઊભા છે. બીજી ગઝલ છે. ધગધગતા રણની વચ્ચે ફુવારો કરી શકાય. ધગધગતા રણની વચ્ચે ફુવારો કરી શકાય. સચવાયેલા સ્મરણનો સહારો કરી શકાય. સચવાયેલા સ્મરણનો સહારો કરી શકાય. મળતી રહે મિલનની ક્ષણો આમ માપસર. મળતી રહે મિલનની ક્ષણો આમ માપસર. ચાહે અગર જો તું તો વધારો કરી શકાય. ચાહે અગર જો તું તો વધારો કરી શકાય. એમ કહેવાય છે કે વિધાતાએ બધાના લેખ લખ્યા છે અને એ પ્રમાણે જ બધું થાય છે. પણ મારો વિચાર જરા જુદો છે. શેર સાંભળો. પથ્થર ઉપર લખ્યું નથી પહેલેથી કોઈએ. પથ્થર ઉપર લખ્યું નથી પહેલેથી કોઈએ. સૂચન કરી શકાય, સુધારો કરી શકાય. સૂચન કરી શકાય, સુધારો કરી શકાય. સંકલ્પ એક કાફી છે કરવું જ હોય તો. સંકલ્પ એક કાફી છે કરવું જ હોય તો. બાકી સરસ બહાના હજારો કરી શકાય. બાકી સરસ બહાના હજારો કરી શકાય. ને છેલ્લો શેર. સમજે ન સમજે કોઈ શું એનું તો થઈ શકે. સમજે ન સમજે કોઈ શું એનું તો થઈ શકે. આ તો ગઝલ છે માત્ર ઈશારો કરી શકાય. આ તો ગઝલ છે માત્ર ઈશારો કરી શકાય. ધગધગતા રણની વચ્ચે ફુવારો કરી શકાય. બીજી ગઝલ છે. વાતાવરણ ગુલાબી મજાનો સમય હતો. વાતાવરણ ગુલાબી મજાનો સમય હતો. અફસોસ કે એ મારા જવાનો સમય હતો. અફસોસ કે એ મારા જવાનો સમય હતો. અને શેર સાંભળજો. એ દેણગી કે શ્રાપ ખબર પણ પડી નહીં. એ દેણગી કે શ્રાપ ખબર પણ પડી નહીં. જે કાવ્યનો સમય એ વ્યથાનો સમય હતો. જે કાવ્યનો સમય એ વ્યથાનો સમય હતો. મારો મિત્ર એકવાર મારી પાસે એની પત્નીની ફરિયાદ કરતો હતો
તો મેં એને કહ્યું કે તારા તો પ્રેમ લગ્ન થયા છે. તો કે હા વાત સાચી છે. ત્યારે મને પહેલા બધું દેખાયું નહીં, કારણ કે હું ત્યારે પ્રેમમાં હતો. તો શેર છે સાહેબ, ભરપૂર પ્રેમ હોય તો ઢંકાય ખામીઓ. ભરપૂર પ્રેમ હોય તો ઢંકાય ખામીઓ. પથરાળ પટ તો ઓટ થવાનો સમય હતો. પથરાળ પટ તો ઓટ થવાનો સમય હતો. ને શેર છે, આંસુ ને સ્વપ્ન આંખમાં સાથે રહે નહીં. આંસુ ને સ્વપ્ન આંખમાં સાથે રહે નહીં. છે એક વર્તમાન બીજાનો સમય હતો. છે એક વર્તમાન બીજાનો સમય હતો. છેલ્લો છે, એમ વિચાર કરો કે સિકંદર મરવા પડ્યો છે, એની મરણ પથારી પર છે, અને બાજુમાં એક મુફલિસ કવિ ઉભો છે. તો એ કવિ સિકંદરને શું કહે, એનો આ શેર છે. શેર છે, અંતિમ ક્ષણે કહ્યું મેં સિકંદરના કાનમાં. અંતિમ ક્ષણે કહ્યું મેં સિકંદરના કાનમાં, દુનિયાનો એકમાત્ર ખજાનો સમય હતો. દુનિયાનો એકમાત્ર ખજાનો સમય હતો. અફસોસ કે એ મારા જવાનો સમય હતો. ગઝલ છે, એટલા તો ક્યાં છે દુષ્કર લાખ ટુકડા કાચના. એટલા તો ક્યાં છે દુષ્કર લાખ ટુકડા કાચના. એક સપનું એક પથ્થર લાખ ટુકડા કાચના. એક સપનું એક પથ્થર લાખ ટુકડા કાચના. સહેજ ભીનું શ્યામ અંબર લાખ ટુકડા કાચના. સહેજ ભીનું શ્યામ અંબર લાખ ટુકડા કાચના. ઘાસમાં વેરાય આખર લાખ ટુકડા કાચના. ઘાસમાં વેરાય આખર લાખ ટુકડા કાચના. ધૂળિયો રસ્તો ખભા પર શેરડીની ગાંસડી. ધૂળિયો રસ્તો ખભા પર શેરડીની ગાંસડી. ડૂબતો સૂરજ ત્વચા પર લાખ ટુકડા કાચના. ડૂબતો સૂરજ ત્વચા પર લાખ ટુકડા કાચના. શેર છે ઘણો નાનો તફાવત. છે ઘણો નાનો તફાવત માત્ર દ્રષ્ટિકોણનો. માત્ર દ્રષ્ટિકોણનો. રત્નના ઢગલા બરાબર લાખ ટુકડા કાચના. રત્નના ઢગલા બરાબર લાખ ટુકડા કાચના. શેર સાંભળજો, કંઈક વસ્તુઓ ફક્ત દેખાવથી બનતી નથી. કંઈક વસ્તુઓ ફક્ત દેખાવથી બનતી નથી. ક્યાં રચી શકતા સમંદર લાખ ટુકડા કાચના. ક્યાં રચી શકતા સમંદર લાખ ટુકડા કાચના. અને છેલ્લો છે, જિંદગીને સ્થિર કશો આકાર કઈ રીતે મળે. જિંદગીને સ્થિર કશો આકાર કઈ રીતે મળે. સ્થાન બદલે છે નિરંતર લાખ ટુકડા કાચના. સ્થાન બદલે છે નિરંતર લાખ ટુકડા કાચના. એક સપનું એક પથ્થર લાખ ટુકડા કાચના. ગઝલ છે, મળશે આસાનીથી વૃક્ષનો જન્મ પણ ફૂલને પામવા રાહ જોવી પડે. મળશે આસાનીથી વૃક્ષનો જન્મ પણ ફૂલને પામવા રાહ જોવી પડે. દરિયો થઈને વિતાવો ભલે આયખું આભને આંબવા રાહ જોવી પડે. દરિયો થઈને વિતાવો ભલે આયખું આભને આંબવા રાહ જોવી પડે. ને શેર સાંભળજો, લાવાને ટીપા ટીપાથી ભેગો કરી ફાટતો છેવટે એક જ્વાળામુખી. લાવાને ટીપા ટીપાથી ભેગો કરી ફાટતો છેવટે એક જ્વાળામુખી. ક્ષણ મહાયુદ્ધની રોજ આવે નહીં શંખને ફૂંકવા રાહ જોવી પડે. ક્ષણ મહાયુદ્ધની રોજ આવે નહીં શંખને ફૂંકવા રાહ જોવી પડે. કેટલી વાર જોઈશ હું પંખીઓ પારધીથી સતત બાણે ઘાયલ થતા. કેટલી વાર જોઈશ હું પંખીઓ પારધીથી સતત બાણે ઘાયલ થતા. કેટલી છટપટાહટ છે બાકી હજી મંત્ર ઉચ્ચારવા રાહ જોવી પડે. કેટલી છટપટાહટ છે બાકી હજી મંત્ર ઉચ્ચારવા રાહ જોવી પડે. ને છેલ્લો છે, હોય
ભાષા બીજું શું કે બસ મૂળમાં માત્ર વર્ષોથી સ્થિર એક બારાખડી. હોય ભાષા બીજું શું કે બસ મૂળમાં માત્ર વર્ષોથી સ્થિર એક બારાખડી. રામ જાણે કદી સ્પર્શ કોનો થશે, કાવ્ય પંક્તિ થવા રાહ જોવી પડે. રામ જાણે કદી સ્પર્શ કોનો થશે, કાવ્ય પંક્તિ થવા રાહ જોવી પડે. મળશે આસાનીથી વૃક્ષનો જન્મ પણ ફૂલને પામવા રાહ જોવી પડે. ગુજરાતી ભાષાના આધુનિક ગઝલકાર ડૉક્ટર હેમેન શાહ વિશેની વાતચીતનો દોર ચાલુ રાખીએ. કહે છે એમના એક યાદગાર એમની ગઝલ, એનો યાદગાર શેર કે મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ, કે મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ, કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ. કેટલી જાતના દરબાર આપણી આસપાસ ભરાતા હોય છે અને ત્યાં આપણી વ્યક્તિતા ઓગાડીને ત્યાં હાજર થઈએ, કુર્નિશ બજાવીએ તો કશોક લાભ થવાની શક્યતા પણ હોય છે. તો આવી આછી પાતળી શક્યતા પર આપણે આપણું ખમીર અને ખુમારી વેચી દેતા હોઈએ છીએ. ડૉક્ટર હેમેન શાહ એક મિત્રની જેમ, તબીબની જેમ નહીં પણ એક મિત્રની જેમ આપણા ખભે હાથ મૂકીને સમજાવે છે કે મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ ભઈલા, કે મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ, કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ. ને કંઠમાં શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ, કંઠને શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ. પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ, કે કંઠને શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ. આજે અવાજ એમની કવિતામાં છે. પારકી રૂપાળી કંઠી બાંધવાનું જોઈએ. એકની એક વિચારો, એકના એક શૈલી, એના અનુકરણ રૂપે જ્યારે આજે હજારો ગઝલો લખાય છે, ત્યારે આ હેમેન શાહનો શેર નવોદિત કવિને એક ટકોર રૂપે અથવા એને ભાથું બાંધી આપવા એના કાવ્ય પ્રવાસમાં કહેવા માટે બહુ જરૂરી મને લાગે છે શેર, કે કંઠને શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ, પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ. તો આવો એક ગઝલ મારે તમારી સામે એવી પ્રસ્તુત કરવી છે જે ડૉક્ટર હેમેન શાહના એમનું ભાષાકર્મ અને એમના મિજાજનું પણ પ્રતિનિધિત્વ કરે છે. મારી દૃષ્ટિએ એમની સિગ્નેચર ગઝલ છે કે આખરી ને એક નાનકડું કથન કરવું હતું. આ ગઝલની નીચે નામ ના લખ્યું હોય તો પણ તમે સમજી જાઓ કે ડૉક્ટર હેમેન શાહની ગઝલ છે. કે આખરી ને એક નાનકડું કથન કરવું હતું, એ પછી આ રંગ મંડપને નમન કરવું હતું. કે આખરીને એક નાનકડું કથન કરવું હતું, એ પછી આ રંગ મંડપને નમન કરવું હતું. ને જાત્રા કરવી નહોતી મારે એકે ધામની, કે જાત્રા કરવી નહોતી મારે એકે ધામની, ગૌણ ઝરણાઓના જળનું આચમન કરવું હતું. કે જાત્રા કરવી નહોતી મારે એકે ધામની, ગૌણ ઝરણાઓના જળનું આચમન કરવું હતું. એ સમય એ વય અને એ બોલવું ઉન્માદમાં, કે એ સમય એ વય અને એ બોલવું ઉન્માદમાં ક્યાં મનન કરવું હતું, ક્યાં સંકલન કરવું હતું. કે એ સમય એ વય એ બોલવું ઉન્માદમાં ક્યાં મનન કરવું હતું, ક્યાં સંકલન કરવું હતું. ને શોધવા મથતો હતો કંઈ કેટલાય મૂળ્યા, કે શોધવા મથતો હતો કંઈ કેટલાય મૂળ્યા. વાંસળીમાંથી ફરીથી વાંસવન કરવું હતું, કે વાંસળીમાંથી ફરીથી વાંસવન કરવું હતું. ને સર્વ ઓગળતું રહે જેમાં અનાદિકાળથી. રાજેન્દ્ર શુક્લાના સમકાલીન છે તો ઘણીવાર એ બાની પણ આવી જાય કે સર્વ ઓગળતું રહે જેમાં અનાદિકાળથી હઠ હતી કે એ જ ધુમ્મસનું વજન કરવું હતું. હઠ હતી કે એ જ ધુમ્મસનું વજન કરવું હતું. તો એમની સર્જકતા વિશે, એમના ભાષા પ્રયોગ વિશે, એમની શૈલી વિશે, મિજાજ વિશે કોઈ પણ સાર્થક વાત કરવી હોય તો માત્ર આ એક ગઝલને સામે રાખીને કરી શકાય. તમે જોશો કે અહીંયા આખરી જેવા ઉર્દુ શબ્દની સાથે રંગમંડપ અને નમન જેવા તત્સમ શબ્દો છે. એમની એક આ વિશેષતા છે. જાત્રા જેવા દેશ્ય શબ્દની સાથે ગૌણ ઝરણા જેવો પ્રયોગ છે. એમાં ગૌણ જેવો શબ્દ ઝરણાના વિશેષણ તરીકે કવિ ખપમાં લઈ શકે છે. મનન, સંકલન જેવા શબ્દો, બધું ઓગળતું રહે એમ લખવાના પહેલા સર્વ ઓગળતું રહે. છંદની જરૂરિયાત તો છે જ, પણ એક પદાવલી કેવી બને છે જુઓ. આ બધું હેમેન શાહનો ટ્રેડમાર્ક છે. એમની એકાધિક ગઝલોમાં, બીજી ગઝલોમાં પણ એમની આવી બાની દેખાશે. ક્યારેક લેકિન શબ્દ આવી જાય, ક્યારેક લંબી જેવો હિન્દી શબ્દ પણ કવિની કવિતામાં આવી જાય. અને જ્યારે એમ કહે છે કે ત્યારથી યાત્રા શરૂ શાયદ થઈ, તો કાસદના પ્રાસમાં કે રદના પ્રાસમાં એ શાયદ જ્યારે લઈ આવે છે તો યાત્રા જેવો સંસ્કૃત શબ્દ અને શાયદ જેવો ઉર્દુ શબ્દ આપણે બંને ભાઈ એમ કહીને બાજુમાં ગોઠવાઈ જાય છે. તો આ હેમેનની ભાષા છે. આમ કરવું એ દોષ છે એમ કહેવાનો મારો લગી આશય નથી. ગુજરાતી ભાષાના શબ્દોના મૂળ માત્ર સંસ્કૃતમાંથી નથી આવ્યા, અરબીમાંથી, ફારસીમાંથી બધેથી આવ્યા છે. અને એ જો દૂધમાં સાકરની જેમ શબ્દો ખરેખર ઓગળી ગયા હોય તો આ પ્રકારના પ્રયોગો સ્વીકાર્ય હોવા જોઈએ.
તો હેમેને સફળતાપૂર્વક આ કુળની ભાષા પોતાની ગઝલોમાં પ્રયોજી છે. બલકે આ પ્રકારની તત્સમ, તદ્ભવ અને ઉર્દુ મિશ્રિત ભાષા હવે એમની ગઝલોની ઓળખાણ બની ગઈ છે. હવે પછીનો શેર જુઓ, એમાં ગોળી ચલે એવો ભાષા પ્રયોગ છે. હવે ચલે શબ્દ આપણે સાંભળીએ, ગુજરાતીમાં ચાલે કહેવાય, ચલે શબ્દ આપણને હિન્દીનુંમાં લાગે, પણ એ શેર એ શબ્દ એ પદાવલી જે શેરમાં છે ગોળી ચલે એ ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ શેરોમાંનો એક શેર છે. પહેલા મતલબ સંભળાવું, પછી એ શેર સંભળાવીશ કે આપણે મિત્રો નથી થોડા ઘણા પરિચિત છીએ. આપણે મિત્રો નથી થોડા ઘણા પરિચિત છીએ, બેઉ કાં સરખું વિચારે એ વિશે વિસ્મિત છીએ. અને હું જેનો મહિમા કરતા થાકતો નથી અને થાકવાનો નથી, એ શેર આ પ્રમાણે છે કે રથ ગરે વીંટી સરે ખીલા ખૂપે ગોળી ચલે. 4 વાત છે કે રથ ગરે વીંટી સરે ખીલા ખૂપે ગોળી ચલે. હો અલગ રીતે છતાં પ્રત્યેક યુગે શાપિત છીએ. હો અલગ રીતે છતાં પ્રત્યેક યુગે શાપિત છીએ. તો પહેલી પંક્તિના 4 ખંડ છે. તમે જોયું જેમ બીજ ગણિતમાં 4 કૌંસમાંથી સામાન્ય કાઢવાનું હોય, કોમન કાઢી લેવાનું હોય, એમ કવિ બીજી પંક્તિમાં આ 4 ઘટનાઓમાં સામાન્ય શું છે એ તારવે છે કે માનવ જાતિ તરીકે આપણે પ્રત્યેક યુગે શાપિત છીએ. કેમ શાપિત છીએ આપણે? સારા માણસો સાથે, જેને લગભગ અવતાર કે મસીહા કહી શકીએ એવા માણસો સાથે, જાણીએ અથવા અજાણીએ સમાજમાં, દુનિયામાં ખરાબ ઘટનાઓ ઘટી. સમાજ તરીકે, દુનિયા તરીકે આપણે એ ઘટનાઓને બનવા દીધી, સતનો પરાજય થવા દીધો. કઈ 4 ઘટના? રથ ગરે એટલે કર્ણ સાથે થયેલા અન્યાયની વાત છે, કપટની વાત છે. વીંટી સરે એટલે દુષ્યંત અને શકુંતલાના પ્રસંગમાં જે કરુણતા છે એની વાત છે. ખીલા ખૂપે તો ભગવાન ઈસુ સાથે થયેલા અન્યાયની વાત છે. અને ગોળી ચલે ગાંધીજીની અવિચારી હત્યાનો સંદર્ભ છે. તો એક જ પંક્તિમાં માનવ ઇતિહાસની 4 કરુણિકાઓને વણી લેવી એ પોતે જ એક બહુ મોટી વાત છે. અને એમાં કવિ ક્યાંય એમ નથી કહેતા કે આ ઈસુની, શકુંતલાની કે ગાંધીની કે કર્ણની વાત છે. એ તો રથ, વીંટી, ખીલા અને ગોળી જેવા સંકેતો પાસેથી કામ લે છે. તો રમલ છંદની 26 માત્રામાં કવિએ માનવ ઇતિહાસની 26 સદીઓની યાત્રા કરાવી દીધી છે. સુરેશ દલાલ એમના વિશે લખે છે, આપણા મૂર્ધન્ય કવિ અને વિવેચક સુરેશભાઈ એમના વિશે લખે છે કે હેમેન ગઝલનું વ્યાકરણ જાણે છે અને આ વ્યાકરણ એની સર્જકતાને આડે આવતું નથી. ગઝલ આખરે તો સંકેતની ભાષા છે, શબ્દોની આતશબાજી નથી. હેમેનને આ વાતની પાકી સમજણ છે, આવું સુરેશ દલાલ કહે છે. લાઘવ, પરોક્ષ કથન, સાંકેતિક કથન, અલ્પોક્તિ આ વગેરેના કારણે તો સજ્જ ભાવકો જે છે કવિતા તરફ ખેંચાય છે. લાઉડ થિંકિંગ માટે તો બીજા ઘણા પ્લેટફોર્મ્સ છે. ગઝલની અંદર લાઘવ હોય, પરોક્ષ કથન હોય, સંકેત હોય, અલ્પોક્તિ હોય. તો આખી વાત ડૉક્ટર હેમેન શાહ એક ગઝલમાં કહે છે કે કાનને એ આંખ આડા નહીં કરે, કાનને એ આંખ આડા નહીં કરે. આપણે આંખ આડા કાન એવી કહેવત છે. તો કવિ શું કહે છે કે કાનને એ આંખ આડા નહીં કરે, આવશે આંસુ અખાડા નહીં કરે. ને કાવ્ય વાંચીને તમે સમજી જજો, કાવ્ય વાંચીને તમે સમજી જજો, એ કવિ જખમો ઉઘાડા નહીં કરે. કાવ્ય વાંચીને તમે સમજી જજો, એ કવિ જખમો ઉઘાડા નહીં કરે. ને ધીમું પડશે પણ ખબર પડશે નહીં. કોણ? શું? કે ધીમું પડશે પણ ખબર પડશે નહીં. આ હૃદય છે એ ધુમાડા નહીં કરે. ધીમું પડશે પણ ખબર પડશે નહીં. આ હૃદય છે એ ધુમાડા નહીં કરે. ને સાંભળો ના સાંભળો પરવા નથી, કે સાંભળો ના સાંભળો પરવા નથી. દાદ માટે ધમ પછાડા નહીં કરે, કે દાદ માટે ધમ પછાડા. આપણે મુશાયરાઓ તમે જોયા હશે તો ખબર હશે કે દાદ માટેના ધમ પછાડા કોને કહેવાય. તો કવિ કહે છે કે સાંભળો ના સાંભળો પરવા નથી, દાદ માટે ધમ પછાડા નહીં કરે. તો મારું આજનું આખરી કથન કરીને હું પણ આ રંગ મંડપથી નિર્ગમન કરીશ કે હેમેનને સાંભળવા, એમને શાંતિથી વાંચવા, એમનું મનન કરવું, સંકલન કરવું અને એનું આચમન કરવું એ અંતે તમને એમની કાવ્ય પ્રતિભાને નમન કરવા સુધી દોરી જશે. ડૉક્ટર હેમેન શાહને ખૂબ ધન્યવાદ પાઠવું છું અને એમના નિરામય આયુષ્ય માટે અને એના ભવિષ્યના ગઝલ સર્જન માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીને આપ સૌ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીને વિદાય લઉં છું. આભાર. જય હિન્દ. વિચારો નિરંકુશ જવા આવવા દે. વિચારો નિરંકુશ જવા આવવા દે. અજાણી દિશાથી હવા આવવા દે. અજાણી દિશાથી હવા આવવા દે. તું રેખાઓ દોરી ને રંગો જતા કર. તું રેખાઓ દોરી ને રંગો જતા કર. એ વરસાદને પૂરવા આવવા દે. એ વરસાદને પૂરવા આવવા દે. કદી મુક્ત મનથી તો ખડખડ હસી પડ. કદી મુક્ત મનથી તો ખડખડ હસી પડ. કદી નીચે ઉન્નત ભવા આવવા દે. કદી નીચે ઉન્નત ભવા આવવા દે. ને શેર સાંભળજો. નથી આભ બદલી શકાતું એ માન્યું. નથી
આભ બદલી શકાતું એ માન્યું, જરા પંખીઓ તો નવા આવવા દે, જરા પંખીઓ તો નવા આવવા દે. ને છેલ્લો શેર, જ્યારે છેલ્લા શેરમાં કવિનું ઉપનામ હોય, તખલ્લુસ હોય, તો એને મક્તા કહેવાય. ઘણીવાર લોકો પૂછે છે મને કે તમે કોઈ તખલ્લુસ કેમ નથી રાખ્યું, તો એનો જવાબ આ છેલ્લા શેરમાં છે. શેર છે, બધે નામ સરનામું જાહેર ના કર, બધે નામ સરનામું જાહેર ના કર, જગતને પછી પૂછવા આવવા દે, જગતને પછી પૂછવા આવવા દે, વિચારો નિરંકુશ જવા આવવા દે, અજાણી દિશાથી હવા આવવા દે. ગઝલ છે, આવે છમછમ કરતી આવે, આવે છમછમ કરતી આવે, આફત હરતી ફરતી આવે, આફત હરતી ફરતી આવે. શેર છે, કોમળ તડકાના દિવસોની, કોમળ તડકાના દિવસોની યાદ જરા ઝરમરતી આવે, યાદ જરા ઝરમરતી આવે. અને શેર સાંભળજો, ચિત્ર્યો છે મેં એક સમંદર, ચિત્ર્યો છે મેં એક સમંદર, એમાં ક્યારે ભરતી આવે, એમાં ક્યારે ભરતી આવે. અને શેર છે, નક્કર ક્યાં જલ્દી દેખાશે, નક્કર ક્યાં જલ્દી દેખાશે, પોલી ચીજો તરતી આવે, પોલી ચીજો તરતી આવે. છેલ્લો શેર, ઉડનારાને આશીષ આપો, ઉડનારાને આશીષ આપો, કે પગ નીચે ધરતી આવે, કે પગ નીચે ધરતી આવે, આવે છમછમ કરતી આવે, આફત હરતી ફરતી આવે. ગઝલ છે, એ વળી ક્યારે ધીમી ધારે પડે, એ વળી ક્યારે ધીમી ધારે પડે, વીજળીનું શું પડે ત્યારે પડે, વીજળીનું શું પડે ત્યારે પડે. શેર સાંભળજો, લાંબે ગાળે કંઈ ફરક પડતો નથી, લાંબે ગાળે કંઈ ફરક પડતો નથી, હોય તું તો ફેર અત્યારે પડે, હોય તું તો ફેર અત્યારે પડે. શેર છે, કેટલી ચીજો સમય લઈ જાય છે, કેટલી ચીજો સમય લઈ જાય છે, પણ ખબર કોને અને ક્યારે પડે, પણ ખબર કોને અને ક્યારે પડે. શેર છે, આજે ટહુકા કાલે ખુશ્બુ બંધ છે, આજે ટહુકા કાલે ખુશ્બુ બંધ છે, ભાર ફતવા વાર તહેવારે પડે, ભાર ફતવા વાર તહેવારે પડે. ને છેલ્લો શેર, સામે કાંઠે હોય છે વાંછિત બધું, સામે કાંઠે હોય છે વાંછિત બધું, પણ નદી તરવી બહુ ભારે પડે, પણ નદી તરવી બહુ ભારે પડે, એ વળી ક્યારે ધીમી ધારે પડે, વીજળીનું શું પડે ત્યારે પડે. ગઝલ સાંભળજો, દૂર જે છે તું એને બૂમ કેમ પાડે છે, દૂર જે છે તું એને બૂમ કેમ પાડે છે, આટલો સરસ નાતો બોલીને બગાડે છે, આટલો સરસ નાતો બોલીને બગાડે છે, રોજ સૂર્યના કિરણો લે પ્રવેશ ધુમ્મસમાં, રોજ સૂર્યના કિરણો લે પ્રવેશ ધુમ્મસમાં, હસ્તપ્રત બહુ જૂની ધીરેથી ઉઘાડે છે, હસ્તપ્રત બહુ જૂની ધીરેથી ઉઘાડે છે, તું હવાની જેવો છે ના કશેય પકડાતો, તું હવાની જેવો છે ના કશેય પકડાતો, કોણ છે જે તારામાં હાથ પગ પછાડે છે, કોણ છે જે તારામાં હાથ પગ પછાડે છે. છેલ્લો છે, દર વખત તું માને છે કંઈક તો કહેશે, દર વખત તું માને છે કંઈક તો કહેશે, દર વખત એ આવીને વાંસળી વગાડે છે, દર વખત એ આવીને વાંસળી વગાડે છે, દૂર જે છે તું એને બૂમ કેમ પાડે છે, આટલો સરસ ના તું બોલીને બગાડે છે. ગઝલ સાંભળજો, રોમાંચ ત્યાં ગયા એ સુધીનો જ હોય છે, રોમાંચ ત્યાં ગયા એ સુધીનો જ હોય છે, ઊંચાઈનું ઇનામ તો ખીણો જ હોય છે, ઊંચાઈનું ઇનામ તો ખીણો જ હોય છે. શેર છે,
શ્રદ્ધાનો હાથ છોડીને દોડી ગયા હશે. શ્રદ્ધાનો હાથ છોડીને દોડી ગયા હશે. પ્રશ્નોનો તો સ્વભાવ અધીરો જ હોય છે. પ્રશ્નોનો તો સ્વભાવ અધીરો જ હોય છે. શેર છે, ફૂલો ઝરણ વિહંગ તો મૌલિક રીતે કહે. ફૂલો ઝરણ વિહંગ તો મૌલિક રીતે કહે. ઉદ્ગાર માનવીનો ઉછીનો જ હોય છે. ઉદ્ગાર માનવીનો ઉછીનો જ હોય છે. શેર છે, હું મારી માન્યતાના સતત પ્રેમમાં રહું. હું મારી માન્યતાના સતત પ્રેમમાં રહું. આકાર વિશ્વનો કોઈ બીજો જ હોય છે. આકાર વિશ્વનો કોઈ બીજો જ હોય છે. છેલ્લો શેર, ભૂલા પડી જવાયું એ જુદી છે વાત પણ. ભૂલા પડી જવાયું એ જુદી છે વાત પણ. સાચો હંમેશ માર્ગ તો સીધો જ હોય છે. સાચો હંમેશ માર્ગ તો સીધો જ હોય છે. ઊંચાઈનું ઇનામ તો ખીણો જ હોય છે. ગઝલ છે, રાહ વર્ષાની અને ઉકળાટ પણ ઓછો નથી. રાહ વર્ષાની અને ઉકળાટ પણ ઓછો નથી. સૂર્ય એવો તો નથી મોફાટ પણ ઓછો નથી. સૂર્ય એવો તો નથી મોફાટ પણ ઓછો નથી. ને શેર છે, માણસોને સ્પષ્ટ પારખવા બહુ મુશ્કેલ છે. માણસોને સ્પષ્ટ પારખવા બહુ મુશ્કેલ છે. સાવ નકલી રત્નનો ચળકાટ પણ ઓછો નથી. સાવ નકલી રત્નનો ચળકાટ પણ ઓછો નથી. શેર છે, ભારથી આનંદ મંગળ લાગતી આ વસ્તીમાં. ભારથી આનંદ મંગળ લાગતી આ વસ્તીમાં. વ્યક્તિગત રીતે જુઓ તલસાટ પણ ઓછો નથી. વ્યક્તિગત રીતે જુઓ તલસાટ પણ ઓછો નથી. દર અમુક વર્ષે અર્થ સમિટ ભરાતી હોય છે ને એમાં પશુ પંખીઓ ઘટે છે એને વિશે ચિંતા વ્યક્ત થાય છે. તો આ શેર સાંભળો. શું કહો છો, પક્ષીઓ સંખ્યામાં ઘટતા જાય છે? શું કહો છો, પક્ષીઓ સંખ્યામાં ઘટતા જાય છે? આખી દુનિયામાં કશે ફફડાટ પણ ઓછો નથી. આખી દુનિયામાં કશે ફફડાટ પણ ઓછો નથી. છેલ્લો છે, તારી અંગત વેદનામાં વિશ્વને કંઈ રસ નથી. તારી અંગત વેદનામાં વિશ્વને કંઈ રસ નથી. બંધ કર વાજિંત્ર, અહીં ઘોઘાટ પણ ઓછો નથી. બંધ કર વાજિંત્ર, અહીં ઘોઘાટ પણ ઓછો નથી. રાહ વર્ષાની અને ઉકળાટ પણ ઓછો નથી. ગઝલ છે, દરરોજ અંધકારનો પ્રચાર થાય છે. દરરોજ અંધકારનો પ્રચાર થાય છે તો પણ અજાયબી છે કે સવાર થાય છે. તો પણ અજાયબી છે કે સવાર થાય છે. શેર સાંભળજો, જંગલનો કાયદો બધે જ છે અમલમહી. જંગલનો કાયદો બધે જ છે અમલમહી. જેની ગતિ હો મંદ એ શિકાર થાય છે. જેની ગતિ હો મંદ એ શિકાર થાય છે. કોઈ વાર તમે સ્ટેશન પર જાઓ તો ટ્રેન ચાલતી દેખાય ને ટ્રેનમાં બેઠા હો તો સ્ટેશન જતું દેખાય. તો આ શું છે એનો આ શેર જુઓ. રફતાર, રફતાર એટલે સ્પીડ. રફતાર મારી છે કે સમયની ખબર નથી. રફતાર મારી છે કે સમયની ખબર નથી. જાણું છું એ જ કે બધું પસાર થાય છે. જાણું છું એ જ કે બધું પસાર થાય છે. ને શેર છે, ઝરમર નહીં ઓ મેઘ તું કરી દે જળ પ્રલય. ઝરમર નહીં ઓ મેઘ તું કરી દે જળ પ્રલય. બળવાનનો જ વિશ્વમાં સ્વીકાર થાય છે. બળવાનનો જ વિશ્વમાં સ્વીકાર થાય છે. છેલ્લો છે, ખડકો ઘસાઈ જાય છે અહીં વખત જતા. ખડકો ઘસાઈ જાય છે અહીં વખત જતા. મારી ગઝલ વિશે મને વિચાર થાય છે. મારી ગઝલ વિશે મને વિચાર થાય છે. દરરોજ અંધકારનો પ્રચાર થાય છે તો પણ અજાયબી છે કે સવાર થાય છે. ગઝલ છે, સુખ દુઃખ છે મનની
પાટી પર જગ્યા જરાય નહીં. સુખ દુઃખ છે મનની પાટી પર, જગ્યા જરાય નહીં. ભૂંસ્યા વગર તો એક પણ પંક્તિ લખાય નહીં. ભૂંસ્યા વગર તો એક પણ પંક્તિ લખાય નહીં. શેર છે. દાવા દલીલ માટે જરૂરી છે બારીકી. દાવા દલીલ માટે જરૂરી છે બારીકી. મોટેથી બોલશો તો કંઈ પુરવાર થાય નહીં. મોટેથી બોલશો તો કંઈ પુરવાર થાય નહીં. શેર સાંભળજો. તરતું મૂકી લખાણ ખસી જાઓ બાજુએ. તરતું મૂકી લખાણ ખસી જાઓ બાજુએ. કાગળની હોડીને કદી ધક્કા મરાય નહીં. કાગળની હોડીને કદી ધક્કા મરાય નહીં. એ શેર સાંભળજો. રાખો જરાક નાનું અનુસ્વાર હું ઉપર. રાખો જરાક નાનું અનુસ્વાર હું ઉપર. આખો વખત વજનને ઉઠાવી ફરાય નહીં. આખો વખત વજનને ઉઠાવી ફરાય નહીં. ને છેલ્લો શેર છે. અંતે ખરી જવાનીએ તાકાત જોઈએ. અંતે ખરી જવાનીએ તાકાત જોઈએ. પહેરો સુગંધ એટલે ફૂલો થવાય નહીં. પહેરો સુગંધ એટલે ફૂલો થવાય નહીં. સુખ દુઃખ છે મનની પાટી પર, જગ્યા જરાય નહીં. ભૂંસ્યા વગર તો એક પણ પંક્તિ લખાય નહીં. બીજી ગઝલ છે. મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ. મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ. કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ. કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ. રોજ વિઘ્નો પાર કરતા દોડવાનું છોડીએ. રોજ વિઘ્નો પાર કરતા દોડવાનું છોડીએ. પાતળી સરસાઈથી આ જીતવાનું છોડીએ. પાતળી સરસાઈથી આ જીતવાનું છોડીએ. શેર સાંભળજો. આવશે જે આવવાનું છે એ પાસે ખુદ બખુદ. આવશે જે આવવાનું છે એ પાસે ખુદ બખુદ. અહીં કે ત્યાં આજે કે કાલે શોધવાનું છોડીએ. અહીં કે ત્યાં આજે કે કાલે શોધવાનું છોડીએ. શેર છે. મહેકની ભાષા સમજીએ જેટલી સમજાય તે. મહેકની ભાષા સમજીએ જેટલી સમજાય તે. કિંતુ પાકટ પથ્થરોને પૂછવાનું છોડીએ. કિંતુ પાકટ પથ્થરોને પૂછવાનું છોડીએ. શેર છે. હોય જો તાકાત તો બે ત્રણ હલેસા મારીએ. હોય જો તાકાત તો બે ત્રણ હલેસા મારીએ. જળને વહેવાની રસમ શીખવાડવાનું છોડીએ. જળને વહેવાની રસમ શીખવાડવાનું છોડીએ. ને છેલ્લો શેર. કંઠમાં શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ. કંઠમાં શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ. પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ. પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ. મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ. કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ. થોડીક અછાંદસ રચનાઓ સંભળાવું. પહેલી રચના છે સાચો સમય કયો. નાળિયેરીના થડની કઠણ છાલ નીચે પસાર થતું માપસર જળદ્રવ્ય અને સામે જ પથરાયેલો સમુદ્ર. પગમાં કાંટો ભોંકાય એ ક્ષણની તીવ્રતા ને યુગો સુધી વૃક્ષોનું મંદ ઝૂલ્યા કરવું. જે ભૂમિ માટે એક કાળે ખૂંખાર યુદ્ધ થયું હોય એ ભૂમિનો જીત કે હારથી નિસ્પૃહ ફક્ત સૂર્ય, પવન કે વર્ષા સાથે જ બોલવા ચાલવાનો વ્યવહાર. રેતીના ઘડિયાળમાં સરતી રેતી અને કાળમીંડ ખડક ઘસાઈને બનતી રેતી. એ બેમાં સાચો સમય કયો? બીજી કાવ્ય છે ચિત્રકામના
થોડા નિયમો. છાપરું, ભીંત, બારી ને દરવાજો દોરો એટલે એક ઘરનું ચિત્ર થાય. પૈસાદાર માણસનું ઘર મોટું હોય, ગરીબ માણસનું ઘર નાનું હોય. ઘરમાં અથવા ઘરની બહાર એક પપ્પા, એક મમ્મી ને થોડાક છોકરાઓ દોરી શકાય. હુલ્લડ પછીનું ઘર દોરવું સહેલું છે. અડધું તૂટેલું, અડધું કાળું. પપ્પા, મમ્મી અને છોકરાઓમાંથી એકાદ બે જણને રાખી બાકીના ભૂંસી નાખો. બીજું કાવ્ય છે, ત્રીજું છેલ્લું કાવ્ય, પ્રિસ્ક્રિપ્શન. એકવાર એવું થયું કે હું ક્લિનિકમાં બેઠો હતો ત્યારે એક ભાઈ આવ્યા. મને પૂછે, કવિ હેમેન શાહ તમે જ કે? મેં કીધું હા. તો મને કહે કે મને સમજાવો ને કવિતા કઈ રીતે લખાય. મેં કીધું જો ભાઈ એવું છે તો હું અત્યારે ક્લિનિકમાં બેઠો છું, પેશન્ટોને જોવાના છે, પેશન્ટોને જોવું પણ છું. તારે કવિતા વિશે જાણવું હોય તો રહીશ મણિયારના યુટ્યુબ પર કેટલા બધા વિડીયો છે, એ બધા જોઈ લે એટલે તને સમજ પડી જશે. પણ એ ભાઈ ત્યાંથી ચસક્યા નહીં. મને કહે કે પેશન્ટોને જોઈને તમે શું કરો? તો મેં કીધું એની બીમારી જાણી અને પછી એના વિશે પ્રિસ્ક્રિપ્શન આપું દવાનું. બરાબર, તો એક કામ કરો, તમે મને કવિતાનું પ્રિસ્ક્રિપ્શન આપો. એ જે પ્રિસ્ક્રિપ્શન આપ્યું એ હું તમને સંભળાવું છું. 1. લોહીની તપાસ કરી મૌલિક વિચારોનું પ્રમાણ કેટલું છે એ જાણી લેવું. 2. નિરાશાની એક કેપ્સ્યુલ દિવસમાં 4 વાર લેવી. નિરાશા ન મળે તો ઉદાસી ચાલશે. દવા એ જ છે, માત્ર કંપની જુદી છે. 3. સપનાની 2 ગોળી સૂતા પહેલા લેવી. 4. આંખમાં રોજ સવારે ઝાકળના ટીપા નાખવા. 5. દીવાનગીના ચશ્મા પહેરી કામે જવું. એ મેસર્સ મજનુ એન્ડ રાંઝાને ત્યાં મળશે. 6. પેટમાં બળતરા થતી હોય તો 1 પ્યાલો ઠંડુ મૃગજળ ધીરે ધીરે પીવું. 7. યાદ બહુ જલદ દવા છે, પણ ઓછી માત્રામાં અણધારી અસર બતાવી શકે, માટે ચાલુ કામકાજમાં ભેળવીને લેવી. 8. અઠવાડિયે 1 વાર એક્સપાયરી ડેટ પછીનું ઇશ્કનું ઇન્જેક્શન લેવું. 9. આ બહુ અગત્યનું છે એટલે એની નીચે અંડરલાઈન કરી છે. શબ્દોની પરેજી રાખવી. શબ્દો વધુ પડતા ફાંકવાથી કવિતાનું મૃત્યુ પણ થઈ શકે. 10. બસ આટલી દવા કર્યા પછી પ્રતીક્ષાની 1 ટીકડી આયુષ્યભર ચાલુ રાખવી. નીચે સહી કરી છે ડોક્ટર હેમેન શાહ, અનરજિસ્ટર્ડ પોએટ્રી પ્રેક્ટિશનર.